ઘણા બધા લોકોને શરીરની અંદર વિટામિન B12ની કમી પડતી હોય છે. એના કારણે પગમાં દુખાવો થવો, શરીરની અંદર કમજોરી લાગવી, આ બધા લક્ષણો જોવા મળતા હોય છે. તો શું ખરેખર વિટામિન B12ની ઉણપ માટે તમારે વિટામિન B12ના સપ્લિમેન્ટ લેવા જોઈએ? અને કોઈ એવા નેચરલ સોર્સિસ છે કે જેનો ઉપયોગ કરીને તમે વિટામિન B12ની કમીને દૂર કરી શકો? તો આજે આપણે એના વિશે જ વાત કરીશું. વિટામિન B12 એટલે કે એક ટાઈપનું શરીરની અંદર સપ્લિમેન્ટ જે શરીરમાં ઓછું પડવાના કારણે શરીરમાં ઘણા બધા તકલીફો ઉત્પન્ન થતી હોય છે. જેમ કે પગના દુખાવા થવા, શરીરની અંદર કમજોરી આવી જવી, કંઈ કામ કરવાની ઈચ્છા ન થવી, આ બધા સિમ્ટમ્સો જોવા મળતા હોય છે. તો એની અંદર આયુર્વેદ શું કહે છે? તો આયુર્વેદની અંદર કોઈ પણ એવા વિટામિન્સ કે કોઈ પણ સપ્લિમેન્ટની વાત કરવામાં આવી નથી. આયુર્વેદની અંદર શું વાત કરવામાં આવી છે? તો આયુર્વેદની અંદર વાત કરવામાં આવી છે તમારી અગ્નિની. શરીરની અંદર તમારું ખોરાકનું પાચન જે કરી રહી છે એ અગ્નિનાથી તમને બધા વિટામિન્સ કે બધા ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ મળતા હોય છે. એ અગ્નિ સારી હશે તો 100% તમારા શરીરની અંદર બધા જ વિટામિન્સ અને બધા જ સપ્લિમેન્ટ તમને તમારા ખોરાકથી મળે છે. તો આયુર્વેદ એની અંદર ગ્રહણી રોગથી આપણે કોરિલેટ કરી શકીએ છીએ કે જેની અંદર આપણે આપણી અગ્નિને સારી કરવાની હોય છે. તમારા પેટની અગ્નિ એટલી સક્ષમ જ નથી કે કોઈ ખોરાકની અંદરથી વિટામિન B12, કેલ્શિયમ જેવા સપ્લિમેન્ટ શરીરની અંદર લઈ શકે. તો એની માટે તમારા અગ્નિને સરખી કરવાની હોય છે. તો એની અંદર આયુર્વેદની અંદર અગ્નિને સરખી કરવા માટે ઘણી બધી ઔષધિઓનું વર્ણન છે. તો પણ તમે ઘરે અગ્નિને નોર્મલ અને સરખી કઈ રીતે કરી શકો છો? તમારા પેટની અગ્નિ જેનાથી તમારો ખોરાક પચે છે એને તમે સરખો કઈ રીતે કરી શકો છો? તો એની અંદર સૌથી સિમ્પલ વે છે કે તમારે દિવસની અંદર એક ટાઈમ ના જમવું જોઈએ, એટલે કે ઉપવાસ કરવો જોઈએ. જે રેગ્યુલરલી ઉપવાસ કરતા હોય છે એમને તમે જોશો તો એમને વિટામિન B12ની કમીઓ પડતી નથી. કારણ કે એમની અગ્નિને થોડો ટાઈમ આપે છે કે કદાચ એમની અગ્નિ થોડી ધીમી પડી ગઈ હોય, એમને પેટનું સરખું પચન ન થતું હોય, તો તમે એક ટાઈમનું ખાવાનું સ્કીપ કરી દો તો ઓટોમેટિકલી તમારી અગ્નિને થોડો ટાઈમ મળી જાય છે પાછો પ્રદીપ્ત થવાનો અને પાછી નોર્મલ થવાનો. તો એટલા માટે વિટામિન B12ની ડેફિશિયન્સી માટે તમે સપ્લિમેન્ટ બી લેશો તો પણ એ સપ્લિમેન્ટ થોડા ટાઈમ પછી ઓટોમેટિકલી બોડી બનાવતી નથી. તો પછી તમારા સપ્લિમેન્ટ ઓટોમેટિકલી ઓછા થાય છે ને ફરી તમારે વિટામિન B12ના સપ્લિમેન્ટ લેવા પડે છે. તો આ વસ્તુ ના થાય એના માટે ખાલી તમારે વિટામિન B12ના સપ્લિમેન્ટ નહીં પણ તમારા પેટની અગ્નિને સારી કરવાની જરૂર છે. વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો કે વધુ માહિતી માટે અમારી જોડે જોડાયેલા રહો. લોક સમસ્ત સુખીનો ભવંતુ. જય આયુર્વેદ.